લોકો પોલીસ છે એનું સરઘસ કાઢે છે. શું કાઢે છે? સરઘસ કાઢે છે, જાહેરમાં અપમાન કરે છે અને રિમાન્ડ લે છે એ લોકો. અને એ જોઈને આપણને એવું થવું જોઈએ કે આમાં આપણે આવશું નહીં. આ પ્રવચન આપતા ઢોંગી ગુરુ જોડે એક ઓડી, એક થાર, એક ફોર્ચ્યુનર અને 1 વીઘાની અંદર બનેલો ભવ્ય આશ્રમ અને ગળાની અંદર લટકતો લાખોનો સોનાનો હાર, આ બધું જેણે લોકોની અંધશ્રદ્ધા સાથે રમી રમીને ભેગું કર્યું હતું. કેવી રીતે ખુદ એ નકલી નોટો છાપવાની મશીન બની ગયો હતો અને એક નાની દુકાનમાંથી આશ્રમ સુધીનો સફર આ પ્રદીપ જોટંગિયાએ કેવી રીતે પૂરો કર્યો એ જાણીશું આ વિડીયોમાં. તો વર્ષો પહેલાં પ્રદીપ જોટંગિયા નામનો માણસ રાજકોટની અંદર હેર કટિંગનું કામ કરતો હતો. એ નાની દુકાનની અંદર વાળ કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ ત્યાં જ આ માણસને એક ચસ્કો લાગી જાય છે. એ આવનારા ગ્રાહકોની નાડી તપાસવાનું ચાલુ કરી દે છે અને નાની નાની બીમારીના ઉપચાર આપવાનું ચાલુ કરી દે છે. આ ઉપચારથી પબ્લિકને એ બીમારી મટી પણ જતી હતી અને આની અવર જવરના લીધે જ એના મગજમાં એક નવો આઈડિયા આવે છે, એક નવો વિચાર આવે છે. આ વિચારના આઈડિયાને એક્ઝિક્યુટ કરવા માટે એ સુરતની અંદર જતો રહે છે, આ હેર કટિંગની દુકાન બંધ કરીને. સુરતની અંદર ફરતા ફરતા એની નજર એક ધોરમ પારડી નામના ગામ પર પડે છે. એ ગામની એક જમીન પર આ માણસ એક આશ્રમની શરૂઆત કરે છે, શ્રી સત્યમ યોગ આશ્રમ. આ આશ્રમની અંદર ભાવિ ભક્તોને ઉલ્લુ બનાવવાનું ચાલુ કરી દે છે. એ લોકોને કહેતો હોય છે કે હાર્ટ બ્લોકેજ અને કેન્સર જેવી જીવલેણ બીમારીનો ઉપચાર પણ એની જોડે છે. આ બધા જ ઉપચાર એ વગર ડિગ્રીએ કરતો હતો અને યોગાનું બાનું બનાવીને બધાને ઉલ્લુ બનાવતો હતો. એણે આ આશ્રમની અંદર જ એક હોસ્પિટલ પણ ઊભી કરી દીધી, જેની અંદર બધી જ મેડિકલની સાધન સામગ્રી હતી. આ પ્રદીપ નામનો ઢોંગી ગુરુ માત્ર 12 ચોપડી જ પાસ છે, પણ એના કારનામા એવા છે કે જ્યારે એક લેડીઝ એની જોડે કેન્સરનું નિદાન કરાવવા માટે આવી ત્યારે એ લેડીઝને આણે જેટલું બની શકે એટલું પાણી પીવાનું કીધું. એ લેડીઝે પણ આના કહેવા પ્રમાણે પાણી પીધું. જ્યારે લેડીઝે પાણી પી લીધું ત્યારે આ ઢોંગી ગુરુએ એના પેટ દ્વારા બધું પાણી બહાર કઢાવ્યું અને ટોટલ 7 લીટરનું પાણી કઢાવીને એણે એક વિડીયો બનાવ્યો કે આ લેડીઝ એકદમ સ્વસ્થ છે અને એને કેન્સર મટી ગયું છે. આશ્રમની અંદર જે એની લાઈફસ્ટાઈલ હતી એ કોઈ રાજા કરતાં કમ નથી. આ જ આશ્રમમાં એક ખુરશી પણ હતી, એક સિંહાસન પણ હતું, જે સિંહાસન પર બેસીને પ્રવચન આપતો અને ત્યાં જ યોગા કરીને બધાને સમજાવતો હતો. અને આ જ આશ્રમની અંદર આ માણસ જોડે એક ઘોડો પણ હતો જેની કિંમત 10 કરોડથી પણ વધારેની છે. પણ આ બધું જ આમ નામ ચાલતું રહેતું. પણ ત્યારે જ અચાનકથી 10 માર્ચના દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક ખબરી દ્વારા કોલ આવે છે. એ કોલ કરીને કહેતો હોય છે કે સુરતની અંદરથી એક વ્હાઇટ ફોર્ચ્યુનર નીકળી રહી છે GJ5 નામથી. એ અમદાવાદ પહોંચવાની છે અને અંદર નકલી નોટો છે. આ વાત સાંભળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એના કામ પર લાગી જાય છે. એ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જઈને આ ગાડીને શોધવાનું ચાલુ કરી દે છે. ગાડીને બહુ શોધે છે પણ આ ગાડી ફોર્ચ્યુનર ક્યાંય દેખાતી નથી. પણ પછી અચાનક જ આ ગાડી અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પર સ્પોટ થાય છે. આ ફોર્ચ્યુનરને જોતા જ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર ચોંકી જાય છે, કારણ કે આ ફોર્ચ્યુનરની આગળ અને પાછળ રેડ કલરનો ટેગ મારેલો હતો જેની ઉપર લખેલું હતું આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે જે પણ આ ફોર્ચ્યુનરને જોવો એ કોઈ રોકે નહીં ને એમનો આ નકલી નોટો છાપવાનો કાંડ આમ નામ ચાલતું રહે. પણ 18 માર્ચ 2026નો દિવસ આ ઢોંગી પ્રદીપ ગુરુ માટે બહુ જ ભારે હતો. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ફોર્ચ્યુનરને ચારે બાજુથી ઘેરી પાડી ત્યારે પ્રદીપ ગુરુ ધમકી આપતો હોય છે કે તમે મને ઓળખતા નથી, મારી પહોંચ બહુ જ ઉપર સુધી છે, તમે એમને શાંતિથી જતા રહેવા દો. આ વાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર ફોર્ચ્યુનરની પાછળની ડેકી ખોલે છે. ત્યાં જ એમને 7 થી 8 બોક્સ મળે છે અને 7 થી 8 બોક્સની અંદર 2 કરોડથી પણ વધારે નકલી નોટો મળે છે. નકલી નોટો મળતા ક્રાઇમ બ્રાન્ચ પ્રદીપ ગુરુ સહિત બીજા 6ને અરેસ્ટ કરે છે. એ પણ એ જ ગાડીની અંદર સવાર હતા અને આ 6 જણાની અંદર એક મહિલા પણ હતી. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આ નોટોને ચેક કરી તો આ નોટ અસલી 500ની નોટ જેવી સેમ ટુ સેમ બનાવી હતી. એટલે આ નકલી નોટને ઓળખવી બહુ જ અઘરી થઈ ગઈ હતી. અહીંયા ક્રાઇમ બ્રાન્ચનો પ્રશ્ન એ હતો પ્રદીપ ગુરુને કે એણે નોટ કેવી રીતે બનાવી અને આ પેપર, સ્પેશિયલ પેપર એ ક્યાંથી લાવ્યો. કારણ કે આ નકલી નોટ બનાવવાનું પેપર કોઈ સ્ટેશનરીની દુકાને મળતું નથી. આ કિંમતી પેપર આ પ્રદીપ ગુરુ લાવ્યો તો લાવ્યો ક્યાંથી. ત્યારે પ્રદીપ ગુરુ જવાબ આપે છે કે એ નકલી નોટો એણે ખુદ એના સુરતના આશ્રમની અંદર છાપી છે અને આ નકલી નોટોનું પેપર એણે ચીનથી એક અલીબાબા વેબસાઇટ પરથી મંગાવ્યું છે. આ પેપર ખરીદવા માટે એણે પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં કર્યું હતું એટલે કોઈને કાનો કાન ખબર પડે નહીં. આ પ્રદીપ ગુરુ
એટલો ચાલાક હતો કારણ આ નકલી નોટોને આગળ વધારવા માટે એક બિઝનેસ મોડલ પણ બનાવ્યું હતું, જેમાં એ લોકોને કહેતો કે તમે મને એક અસલી 500ની નોટ આપો તો હું તમને 3 નકલી 500ની નોટ આપીશ, એટલે જે પણ 500ની નોટ આપે એને 1000 રૂપિયાનો ફાયદો થાય. આશ્રમની અંદર ખાલી નકલી નોટો જ નથી છપાતી, અહીંયા સાંજના સમયે લેડીઝની અવર જવર પણ થતી હતી, એટલે અહીંયા દેહ વેપાર પણ થતો હતો. આસપાસના ગામજનોનું એ પણ કહેવું છે કે આ ઢોંગી ગુરુએ ઝેરની બોટલ પીને એક વખત આત્મહત્યા કરવાનું નાટક પણ કર્યું હતું. આશ્રમ વિશે ગામજનોનું એ પણ કહેવું છે કે જ્યારે પ્રદીપ ગુરુએ આશ્રમ બનાવ્યો હતો ત્યારે એક સિક્રેટ બંકર પર બનાવ્યો હતો, સિક્રેટ ભોયરું પણ બનાવ્યું હતું, જેની અંદર શું છે શું નહીં એ હજી સુધી બહાર આવ્યું નથી. અત્યારે ક્રાઇમ બ્રાન્ચ આ કેસની આગળની તપાસ કરી રહી છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ ઢોંગી ગુરુની આખી હકીકત બહાર આવી ગઈ તો પણ આમના અંધભક્તોનું કહેવું છે કે એમના ગુરુને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને પૈસા કોઈએ એમને ફસાવવા માટે એમની ફોર્ચ્યુનરમાં મૂકી દીધા હતા. કે હું ખાલી અહીંયા મારા પેશન્ટ છે એમને લઈને આવ્યો ત્યારે તમે જૂઠું બોલતા હતા. મારા ગુરુ નિર્દોષ છે, એને ફસાવ્યા છે પોતે. એકલા હતા, તમને પૂછ્યું ત્યારે તો તમે જૂઠું બોલતા હતા. તમે તો જૂઠું બોલતા હતા ત્યારે. અરે ભાઈ, આમાં મારા ગુરુને ફસાવે છે. મારા ગુરુએ જે લાખો રૂપિયાની આ ઓલી છે ને મશીનરી, એમાં એ સેવા કરીને અને પોતે પોતાનું ઓલું કરે છે. આશ્રમમાં અમે ઊભું કરીએ છીએ. અમારે કાંઈ કોઈ અનલીગલી આયા અમે કામ કરતા નથી ને કશું નહીં. ત્યારે તો તમે કહેતા હતા કે મારા ગુરુ નથી ને કહું નથી. તો આ હતો પ્રદીપ જોટકિયા, જેને ભક્તિના નામે, જેને યોગાના નામે પૈસા છાપવા હતા, નકલી નોટો છાપવી હતી. એને તો બસ ખાલી પૈસાથી મતલબ હતો અને પૈસાથી જ પ્રેમ હતો. એણે સાબિત કરી નાખ્યું કે એને ખાલી વાતો જ કરતા આવડતી હતી, એની જોડે કોઈ શક્તિ નથી, કોઈ નોલેજ નહોતું. જો તમને પણ એવી કોઈ બીમારી હોય તો એની સારવાર ડૉક્ટર જોડે જ કરાવી. આવા ઢોંગી બાબા જોડે જતાં પહેલાં 10 વાર વિચારવું. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં અમદાવાદમાં રહેતો એક તાંત્રિક કેવી રીતે લોકોને ઉલ્લુ બનાવે છે, કેવી રીતે એક સિક્રેટ કેમિકલથી લોકોને પૈસા ડબલ કરવાનું કહે છે અને પછી એ જ લોકોનો જીવ લઈ લે છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.